ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો 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 ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો 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 ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો 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 ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકાર જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો ભગવાન ના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાન ના સિંહ જય જયકારો
અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
દાદા ભગવાન અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાન જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન તાલે તાલે અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો હો દાદા ભગવાન અસીમ જય જયકાર 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 હો ભગવાન
અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા
ભગવાનના એ હાલો. અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય
જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ હલો, જય હલો. જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો વારસ
અહો દાદાના, વારસ અહો દાદાના, સુરવીર તારે લાવજો, સુરવીર તારે લાવજો, કાયર બનો ના કોઈ દી, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો, કષ્ટો સદા કંપાવજો, રે સિંહના સંતાનને, હે સિંહના સંતાનને, શિયાળ તે શું કરી શકે, શિયાળ તે શું કરી શકે, મરણાંત સંકટ મેટકે, મરણાંત સંકટ મેટકે, તે ટેકના ધરનાર છે, તે ટેકના ધરનાર છે, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, આખા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, આખા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો, સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો, જગત કલ્યાણ હો, 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી જ્યાં હોય ત્યાં 5 મિનિટ માટે અહીં સ્ટેજ ઉપર આવી જાઓ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી, નિમેશાનંદજી જ્યાં હોય ત્યાંથી જય સચ્ચિદાનંદ. આજે આપણને એક દુઃખદ સમાચાર મળ્યા છે. નાગરદાદા જેમણે સિંગોદ ગામનું એમનું પોતાનું હૃદય અર્પણ કર્યું હતું દાદાને કે દાદા તમારે જે કામ લેવું હોય તે લેજો. આનાથી એમણે એમની પોતાની જમીન સંયમધામ ખાતે આપી હતી અને દાદા પણ યાદ કરતા હતા, કારણ કે એમના દીકરાનું લગ્ન હતું ત્યારે અહીંયા સિંગોદ ગામમાં દાદાશ્રી આવેલા અને તે વખતે દાદાને આ જગ્યા પણ બતાડેલી અને જ્યારે સંયમધામની વાત આવી ત્યારે બધા સંઘના વડીલોએ ઘણી બધી જગ્યાની વાત કરી, મોટા મોટા શહેરોની વાત કરી. ત્યારે દાદા ભગવાન એમને આ ગામનું નામ યાદ નહોતું આવતું, એટલે એમણે બધી હિન્ટ આપી કે આ જગ્યા, આ જગ્યા, આ જગ્યા.
ને પછી કોક કે કીધું દાદા સિંગોદ, હા હા સિંગોદ એમ કે, અને સિંગોદ ગામની ભૂમિ અમારું પરમેનન્ટ રેસિડન્સ થઈ ગયું આપતો પુત્રનું, અને બહુ દિલથી એમણે એ જગ્યા આપી હતી. પછી ત્યાં સંયમધામ બંધાયું. હું 2 મિનિટ મહેશ આનંદજીને કહીશ કે કઈ રીતે દાદાએ અમેરિકાથી સંયમધામ બનાવવા માટે દોડધામ કરાવી હતી, નકશા બનાવડાવ્યા હતા, અને કામ પૂરું થાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કારણ કે અમારા નિમેશ આનંદજી છે ને સિંગોદ સંયમધામના હાજર દેવ છે, એમાં કોઈ બેમત નથી. એમણે બહુ પરિશ્રમ પણ કર્યું છે અને બહુ કાળજી પણ લીધી છે. જય સચ્ચિદાનંદ. નિમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. એક આપતપુત્રોની તો ઉંમર એ ટાઈમે ખૂબ નાની, અમારે ક્યાં સ્થાયી થવાનું એ પણ અમને ખબર નહોતી. કારણ કે દાદા ભગવાનની હાજરીમાં અમને કોઈ પણ પૂછે તો પણ અમને ભવિષ્યની કોઈ ચિંતાય નહોતી ને ભવિષ્યનો વિચાર પણ નહોતો આવતો. પણ એક વડીલ તરીકે, એક બાપ તરીકે આજે જે આયુષ્ય કર્મ પૂરું થયું એવા પ્રભુભાઈ, નાગરદાદાના સૌથી મોટા દીકરા, 91 વર્ષ, પણ નાગરદાદા જેવો સ્વભાવ. પહેલી વાર જ્યારે દાદા અમેરિકા ગયા ને પહેલી વાર આખું ફેમિલી એમને ભેગું થયું અમેરિકામાં, એ આખા કુટુંબના ભાવ જોઈને દાદા ભગવાને સિંગોદ એ આપતપુત્રો માટે પસંદ કર્યું. આ પ્રભુભાઈ અમારા દરેક આપતપુત્રોના પ્રસંગમાં એમનો ફોન આવે, હાજરી આવે, કોઈ પણ વાતચીત થાય, છેક સુધી અમને કહેતા હતા અમે તમારી જોડે છીએ, અમે તમારી જોડે છીએ. 3 મહિના પહેલા એ જ્યારે જ્યારે દાદા ભગવાન અમેરિકા જાય ત્યારે પ્રભુભાઈનો આગ્રહ હોય, દાદા અમારે ત્યાં આવજો, સત્સંગ કરજો અને અહીંયા જ રહેવાનું રાખજો. ખૂબ આખું કુટુંબ પ્રેમાળ અને ખૂબ આખું કુટુંબ, બહુ મોટું કુટુંબ, 4 દીકરાઓ, એમનો પરિવાર. પણ દાદા માટે યા હોમ થયેલા, દાદા સિવાય દાદાએ કહ્યું નથી કે એ લોકોએ એ વચન ઉપાડ્યું નથી, એવું આ કુટુંબ. સિંગોદ જે છે એ પણ એમનું જ છે. નાગરદાનું કેવું અને 4 દીકરાઓએ વધાવી લીધું કે ફાધરે કહ્યું છે અમારે કંઈ જોઈતું નથી દાદા, તમારા માટે છે, આપતપુત્રો માટે છે, અહીંયા ભલે રહે. ત્યાર તો અમને સિંગની ખબર પણ નહીં, ક્યાં આવ્યું તે પણ ખબર નહીં. એ આ પ્રભુભાઈ 3 મહિના પહેલા સિંગોદમાં કીર્તન ભક્તિ હતી અને સિંગોદની 24 કલાકની કીર્તન ભક્તિ સિંગોદ થાય એટલે બહુ મહાત્માઓ આવે, એમાં એમના ભાવ હતા. પણ પછી કહ્યું કે ગમે ત્યારે, મેં કીધું હવે મહાત્માઓ ભેગા થાય સિમંદર સ્વામી જન્મ કલ્યાણકમાં, એની પહેલા તો કે કઈ વાંધો નહીં, એમાં મારો ફાળો રાખજો, મને ભાગ આપજો, ખાસ કીર્તન ભક્તિનો ભાગ આપજો. આ કુદરત જુઓ, જતા જતા પણ કેવી કમાણી કરાવે છે. કૃપા કોને કહેવાય, કુદરત કોને ત્યાં ઝૂમે છે, જે ચોખ્ખા છે. એક પણ વાત પ્રભુભાઈ છુપાવી ના શકતા, કારણ કે એમનો નેચર નાગર દાદા જેવો.
છુપાવે નહીં, પાછળથી વાત કરવાનું એવું કંઈ નહીં. કુદરત અને દાદાની કૃપા લખાવી હતી આ સિમંદર સ્વામી જન્મ કલાકની કીર્તન ભક્તિના આ પ્રસંગમાં ફાળો 3 મહિના પહેલા. આજે આ કીર્તન ભક્તિ પૂરી થાય છે ને એના 5 કલાક પહેલા એમના આયુષ્ય પણ પૂરું થાય છે. છેક સુધી આ કમાણી જતા જતા એમણે આ ભોગ માટે ક્યારેય કોઈની જોડે કકડાટ કર્યો નથી. અમારા ગામમાં, સિંગોદ ગામમાં ઘર છે, બધું જ છે, ખેતી છે, જમીન છે, પણ કશું એમને અડ્યું નથી. એમણે કહ્યું આ ગામ દાદા ભગવાનને આપ્યું છે અને અમે દાદા ભગવાનના વારસદાર છીએ. અહીંયાથી કોઈ વ્યક્તિ અમારાથી દુઃખ પામીને જાય એમને પોસાય નહીં. એક પ્રભુભાઈ છેલ્લા શ્વાસે આમાં અજાણતા વાત થઈ હતી 3 મહિના પહેલા, અને આજે આ પૂરેપૂરી કમાણી. એટલે અમને પણ થાય કે પ્રભુભાઈ એ અમારા વડીલ છે. અમને કહેતા કે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. એટલે કીધું તું, સૂતા સૂતા અંધારામાં જોજે મૃત્યુ ના થઈ જાય, મનની મનમાં ના રહી જાય. સૂતા સૂતા અંધારામાં જોજે મૃત્યુ ના થઈ જાય, મનની મનમાં ના રહી જાય. આ વાત તો સ્થૂળમાં કીધી છે, સ્થૂળમાં એક મનુષ્ય રૂપે કીધી છે આ વાત, 2 લાઈન. પણ પ્રભુભાઈએ છેક સુધી બધાની જોડે જે હિસાબ બાકી હતા ચૂકવી નાખ્યા. કડવાશ અંદર રાખી નહોતી. કહેતા, અમને કહેતા તમારે કંઈ કામ છે, તમારે કંઈ જરૂર છે, તમને કંઈ તકલીફ છે, અમે તમારી જોડે છીએ. કારણ કે દાદા ભગવાને બનાવેલા આપતપુત્રો અને દાદા ભગવાન થકી બનેલા આપતપુત્રો માટે એ છેક સુધી હિસાબ ચૂકવવામાં. મને ખબર છે કીર્તન ભક્તિ સિંગોદમાં હતી ત્યારે પણ મારી જોડે વાત કરી. હું ભલે ઘરડો થયો પણ દાદા ભગવાનની દ્રષ્ટિએ તો હું જુવાન છું. હું ગમે તે કરીને તમારી જોડે ઊભો છું અને કોઈની પણ જોડે હિસાબ બાકી રાખ્યા હોય એવું બન્યું નથી. એમનું કુટુંબ બહુ મોટું, 4 ભાઈઓ, 2 બહેનો અને બધા અમેરિકા વસેલા. અને અમારું સિંગોદ ગામ આખું મત્યા પટેલ કહેવાય. નાની કોમ, ઇન્ડિયાની બહાર મોટી કોમ, પણ એટલું બધું અમને પણ જ્યારે અમે સિંગોદ ગયા ત્યારે અમને પણ ગમતું નહોતું. કરવાનું શું અહીંયા? દાદા ભગવાન કહેતા અમે કે તમે ત્યાં જશો ને તમારી અંદર ખૂબ ફેરફાર થઈ જશે. દાદાએ કીધું તમે ત્યાં રહેશો ને ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવતા થઈ જશો. હવે ત્યારે ઉંમર 20 વર્ષની કે 22 વર્ષની. શું અમારી જરૂરિયાત અમને જ ખબર નહોતી. પછી કહે છે અમે તમારી જોડે રહેશું ને તો અમે પણ જુવાન થઈ જશું. ઘરડા જોડે રહીએ તો અમે ઘરડા થશું. અને કહેતા કે અમે પણ સિંગોદ તમારી જોડે રહેશું. આવું દાદા અમને કહેતા. દાદા જતા રહ્યા. સિંગોદ અમે બધી ટ્રેક્ટરમાં શોભાયાત્રા કાઢીને ફલાણું કર્યું, ઢીકણું કર્યું. મહિનો તો બરોબર અંદર જોમ રહ્યું. પછી થયું કે સાલું કરવાનું શું? કરતા કરતા 2 વર્ષે 3 વર્ષે હવે સિંગોદ હૃદયમાં વસ્યું છે. કારણ કે એ સિવાય ક્યાંય જવું
એટલે જવાય ખરું, પણ દાદાની દ્રષ્ટિથી જે સિંગોદ, દાદાની દ્રષ્ટિ પ્રમાણે આ મંદિર, આ બધું દાદાના દર્શન પ્રમાણે છે. આપણી કોઈની આમાં તૈયારી નહોતી. એક એક હિસાબ ચૂકવ્યા અને બધાને કીધું કે છોકરાઓ ગભરાતા નહીં, કારણ કે એમનું બોલવાનું, આમાંથી અમુકોએ નાગર દાદાને જોયા હશે જેમણે 108 કીર્તન ભક્તિ ઊભા ઊભા 24 કલાક ઊભા એ વ્યક્તિને તમે જુઓ અહીંયા ઊભા હોય અને તમારી સામે જ લયા કરે અને તમારી સામે જ હસ્યા કરે અને કીર્તન ભક્તિ કરે. છેલ્લે ઉંમર વધારે તો અહીંયા જ ખુરશી નાખે, એની પર આરામ કરી લે, પાછા ઊભા થઈને 24 કલાકની કીર્તન ભક્તિ. એક નહીં, બે નહીં, 108 કીર્તન ભક્તિ ઊભા. કારણ કે દાદા ભગવાને આ કીર્તન ભક્તિનું મહત્વ ઇન્ડિયામાં, અમેરિકામાં દરેક મહાત્માઓને આ કીર્તન ભક્તિનું મહત્વ ખૂબ સમજાવ્યું હતું. એ કે આ કીર્તન ભક્તિમાં ક્યાંય પણ તમે મનના કયા પ્રમાણે પેસી ના જાઓ અને મન તમારાથી દૂર રહે, એવું અમે આ બહુ મોટું કીર્તન ભક્તિ રૂપી સાધન આપ્યું છે. અમારા જેવા તો થશો, પણ સાથે સાથે આ કીર્તન ભક્તિમાં મન તમારાથી બહુ દૂર રહેશે. એ નાગર દાદાએ 108 કીર્તન ભક્તિ ઊભા શું કિંમત થઈ હશે? કોઈ વ્યવસ્થા નહીં. ત્યારે કીર્તન ભક્તિ કામરેજ, કેલનપુરી એવી રીતે નહોતી થતી, ગામડે થતી હતી. ગામે ગામ વ્યવસ્થા હોય ના હોય, ઊભા રહે અને ત્યાંથી પાછું નીકળીને ઘરે આવવાનું હોય. બસમાં આવે, પોતાની મેળે આવે અને આ કીર્તન ભક્તિ ઇન્ડિયા આવે તો કીર્તન ભક્તિ ચૂકે નહીં. શું કમાણી થઈ હશે? એ જ કમાણી પ્રભુભાઈએ છેલ્લા શ્વાસ સુધી આમાં ભાગ લઈને કીર્તન ભક્તિમાં કમાણી કરી લીધી. એ કે ના, આ 24 કલાક આમાં મારે શરીર નહીં. અને નાગર દાદાની ઉંમર તો 100 ઉપર હતી જ્યારે ઓફ થયા ત્યારે. એની પહેલા 108 કીર્તન ભક્તિ તો ઓલમોસ્ટ એ 85 ઉપર હતા ત્યારથી ચાલુ થઈ ગયેલી. 85 ની આસપાસ હતા. 4 મહિના હોય તો કીર્તન ભક્તિ કર્યા જ કરવાની. અને કીર્તન ભક્તિમાં બીજું કશું એ જોતા પણ નહીં. એ નાગર દાદાને ખાવા જોઈએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ 3 ચકટા. એ કે બીજું બધું દાળ ભાત ઘરે ખાવાનો, આ ખાઈ લેવાનું. અને 24 કલાકમાં આનાથી વધારે ખાતા પણ નહીં. અને આ ઊભા જે થવું હોય થાય. એ કુટુંબના મોટા દીકરા આ પ્રભુભાઈ. એટલે અમે કહીએ ને કે ક્યારે કોણ આ દાદાની કમાણીનો લાભ લઈને આગળ નીકળી જાય. એટલે મેં કહ્યું કે આ પણ મૂકજો કે કુદરત કૃપાના આધારે કામ કરે છે, કુદરતના આધારે કૃપા કામ કરતી નથી. કૃપા કેવી છે એ પ્રમાણે કુદરતે પણ એ રીતે. હવે કૃપા કેવી હશે દાદાની કે છેલ્લે કીર્તન ભક્તિ પણ ગોઠવાઈ ગઈ. અને કેવી, કેટલા બધા નિમંત્રક. આમાં કોઈ મહાત્માને ના બોલાવું ને આજના પ્રસંગમાં તો નિમંત્રકથી જ સંખ્યા થઈ જાય એવી છે. કારણ કે મારું બ્લેકબોર્ડે નાનું પડે. આપ્યા જ કરે, બધા આપ્યા જ કરે. પણ ભાવની કિંમત છે. કારણ કે આ પ્રસંગમાં ભાવ જોઈને લીધા છે, ભેગા કરવા માટે નહીં. અને આજના આ પ્રસંગમાં એક બધા મહાત્માઓની સાથે એક વિધિ, મિનેશાનંદ વિધિ બોલો.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ દેહધારી દેહધારી પ્રભુભાઈના પ્રભુભાઈના મન વચન કાયાના યોગ મન વચન કાયાના યોગ ભાવ કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન એવા નો કર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન સંસાર ભજવવાના સંસાર ભજવવાના આરંભકારથી આરંભ કાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત આજ દિનની અધ્યક્ષણ પર્યંત જાણતા 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 અજાણતા આપનો કંઈ પણ અવિનય આપનો કંઈ પણ અવિનય અવિવેક અવિવેક અભક્તિ અભક્તિ અપકાર્ય અપકાર્ય દોષો દોષો વિરાધનાઓ સાધનાઓ અપરાધો અપરાધો અંતરાયો અંતરાયો કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કઠોર ભાષા કઠોર ભાષા તંતીલી ભાષા તંતીલી ભાષા બોલવા સંબંધી દોષો બોલવા સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કરતા પ્રત્યે અનુમોદ્યા હોય અભિપ્રાય પૂર્વગ્રહ અભાવ તિરસ્કાર રાગ દ્વેષ સંબંધી દોષો રાગ દ્વેષ સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોની અમે ક્ષમા માંગીએ છીએ અમને ક્ષમા કરો અમને ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ક્યારેય પણ નહીં કરીએ એવો દ્રઢ નિશ્ચય કરીએ છીએ એવી આપ અમને પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે સર્વે દેવી દેવાત્માઓ પ્રભુભાઈનો પ્રતિષ્ઠિત આત્મા જ્યાં હોય ત્યાં વ્યવહારમાં સુખ અને શાંતિને પામે તેમને દાદા ભગવાનનું શ્રી સિમંદર સ્વામી પ્રભુનું નિરંતરનું અનુસંધાન રહ્યા કરે અને તેમનું મોક્ષ માર્ગ તરફનું તરફનું પ્રયાણ નિર્વિઘ્ને નિષ્કંટકપણે નિરંતરાયપણે પરિપૂર્ણ થાય એવા આશીષ કૃપા વરસાવજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, અમારો હાથ પકડ્યો હોય, અમારા માથા પર હાથ મૂક્યો હોય એવા આ પ્રભુભાઈ આપતો પુત્રો અમેરિકા જાય, આપતો પુત્રોની કાળજી પૂરેપૂરી પ્રભુભાઈ લેતા. માથે હાથ મૂક્યો અને હાથ ઝાલ્યો. બધે એમનું તન મન અને ધનથી પૂરેપૂરો લાભ લીધો હોય.
દાદા ભગવાનનું નામ આવે અને યા હોમ થાય. એટલે ખાસ તમારા બધાની પ્રાર્થના પ્રભુભાઈને પહોંચે, કારણ કે એ ટાઈમમાં મંદિર પણ બંધાતું, મંદિર અને સંઘ બહુ નાનો, ટચુકડો મહાત્મા બધા ઓછા, એમાં આ થાય. એક બાજુ પ્રભુભાઈને ફેમિલીએ સિંગોદ આપ્યું, સિંગોદનું બાંધકામ થતું, પણ ક્યાંથી બધું પૂરું થયું. આ મંદિરમાં પણ ખૂબ એમનું યોગદાન. પણ દાદાએ કીધું કે આપતપુત્રોની કાળજી ત્યાં લેજો, અને એ છેક સુધી દાદાને આપેલું વચન નિભાવ્યા કર્યું. આગળ વધીએ. ખાસ તો અત્યારે આરતી જ કરશું આપણે, એટલા માટે કે તમને બપોરે 2 કલાક 2.5 કલાક આરામ મળે. તો 4 થી 6 અને રાત્રે 8 થી 10 આપણો રાત્રે 8 વાગે આરતી કરશું નહીં. અત્યારે આરતી થઈ જાય એટલે એ શ્રીમંત સ્વામી જન્મ કલ્યાણ અર્થે આપણે એનો ઉપયોગ કરશું. નિમંત્રક બધા પોતપોતાની જગ્યાએ એકવાર ઊભા થઈ જાઓ, કારણ કે બધા પોતપોતાની જગ્યાએ જ, અહીંયા આવતા જ નહીં. હું તો ઊભા કરવાનો નહોતો નિમંત્રકને, પણ મહેશ આનંદ અમારા મોનિટર એણે કીધું બધાને 1-1 મિનિટ માટે ઊભા કરવામાં તારું શું જાય છે? મેં તો મારું કંઈ જતું નથી. હા, એટલે એમનો આશય હું પછી પકડાયો. થોડુંક સિંગલ ફેસ લાઈન ને એ લોકોની 3 ફેસ, એટલે કે ફરી પાછું નક્કી કરાવજો. ફરી આવા પ્રસંગ કર્યા કરે, રાખ્યા કરે. નિમંત્રક નહીં તાળી પાડે, આપણે તાળી પાડો ને, જે હોય એ લોકો નહીં પાડે. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આદે નિહારી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી મારી. અમે નીરા કુળ મુકામી, મોક્ષે જઈ સુનિશે વ્યવહાર નિકાલી. અમે કેવળ જ્ઞાન પ્યાસી, દાદાને કાજે આવો દેસુ અમે જગાડી. દાદાને કાજે આવો દેસુ અમે જગાડી. આ નિમંત્રક બધાને જય સચ્યાન કરજો. ફરીને બધામાં નિમંત્રકો જે હોય, નિમંત્રક જે હોય મહાત્માઓને, અને ખાસ સૌથી જુવાન હસુબાને બધા જય સચ્યાન કરજો, કારણ કે એમના 100 વર્ષ પૂરા કરવાના છે. અને જેટલું પ્રસંગ ઉજવાય એટલા બધા એમની પાસેથી ઉજવી નાખવા છે. એટલે ઉલ્લાસ આ જોવા જેવો છે. ઊભું થવું ના ગમે. દાદા માટે કેમ કરીને ખર્ચાયા કરે, મહાત્માઓ ભેગા થાય. આ બધા નિમંત્રક છે. માળા મારી ઓછી હતી ને બધા પહેરવાના થાય, પહેરાવાના. પણ એક મહાત્માઓના ભાવ, નિમંત્રક મહાત્માઓના ભાવ. એટલે બેસી જાઓ. 4 થી 6, 8 થી 10. 8 થી 10 આપણે જરીક ગોઠવણી કરી લઈશું. અત્યારે આરતી કરીએ છીએ, સાંજે નહીં કરીએ. 10 વાગે આપણી પૂર્ણાહુતિ થશે આજના દિવસની, અલ્પાહાર લઈને. પણ સાથે સાથે આવતીકાલે સવારે 6:30 થી 7:30 ચા નાસ્તો, અને 7:30 થી 8 ધજા ફરકાવશું.
ગરમીના લીધે અને બીજું કહીએ તો કે જે મુહૂર્ત નીકળ્યું છે એ રીતે આપણે ચાલીએ છીએ. 7:30 અને 8ની વચ્ચે પાંચેય મંદિરની ધજા અહીંયા મૂકી છે. જે મહાત્માઓને ફૂલ વાક્ષશેપ ધજા પર ચડાવવા હોય તો હું મૂકી રાખું છું. છેલ્લે હું અહીંયાથી લઈશ. અને 8 વાગ્યાથી 8:15થી સ્નાત્ર પૂજા અને 18 અભિષેકની પૂજા સિમંદર સ્વામી ભગવાનના દેરાસરમાં, કારણ કે જન્મ કલ્યાણક છે. જ્યારે તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે તેનો જન્મ કલ્યાણકની ઉજવણી ઉચ્ચ કોટીના દેવોને એનો હક હોય છે. એ જ રીતે આપણને મહાત્માઓને આ જન્મ કલ્યાણક ઉજવવાનો લાભ મળ્યો છે. એનું કારણ એક જ કે હવે પછી આપણે બધા ઋણાનું બંધ પૂરા કરી એક જ સિમંદર સ્વામી જોડે ઋણાનું બંધ પાકો કરવાનો છે, જેથી કરીને મહાવિદેય ક્ષેત્ર જે દાદા ભગવાન થકી આપણા માટે ખુલ્લા થયા છે દ્વાર, ત્યાંથી મોક્ષે જવાય. બરોબર? બધા આ અત્યારે પ્રસાદી આરામ કરજો. 3, 3:30, 4 વાગે ને 4, તો હું 3, 3:15 જ ચા મૂકી દઈશ. એટલે ભલે 2 વાર પીએ તોય વાંધો નહીં, કા કેટલી નાની છે એટલે 2 વાર તો નહીં આવે, પણ 4 વાગે અહીંયા જ 4 થી 6 અને 8 થી 10 અહીંયા આપણી આ નિમિત્તે પ્રસંગ ઉજવાશે. બરોબર? આરતી માટે આવી જજો. બીજું કઈ કશું? રાત્રે ગરબા નથી, પણ કહેવાય નહીં. જો અમુકને તો જો આનંદ તો જો. હા, એટલે હવે જોશું હવે જે થાય તે. હા, એ લોકો ઊભા થઈને ચાલુ જ થઈ જશે. તમે જ્યારે જે બોલવું એ બોલો. સૌ પ્રથમ નિમંત્રક પધારો, પછી કરો. એટલે તમે હાથમાં ક્યારે આવવાના? એ નહીં, આરતી પછી પણ થાય. આરતી પછી આમ વિખરાઈ જાય. આમ નિયમ છે. એક જ મિનિટ હિતેશભાઈ, એવી રીતે વાત નહીં. આમ નિયમ છે, જ્યાં જ્યાં ભગવાનની આરતી થતી હોય ત્યાં બીજા કોઈની પૂજા ના થાય. આ એક જાણવા જેવું છે. શું કામ મૂક્યું હશે સમજવા જેવું છે. કારણ કે મેં એમને એ જ કીધું કે એકવાર આ આરતી થઈ જવા દો પછી કરીએ એમ. તેમ છતાં કોઈ વાંધો નથી. આપણું દાદાનું ભાવની પૂજા છે. સિમંદર સ્વામી, તું શું કરતો હતો ભાઈ? મેં ધજાની પૂજા કરવાનું તમને કીધું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવીર ભરત ઋણાનું બંધ. જય સિમંદર સ્વામી દાદા ભગવાન સાક્ષી પહોંચાડું નમસ્કાર. સ્વામી પહોંચાડું નમસ્કાર. પ્રત્યક્ષ ફળ પામું, પ્રત્યક્ષ ફળ પામું. માધ્યમ જ્ઞાન અવતાર. જય સિમંદર સ્વામી. પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે. સ્વામી ઓમ પરમેષ્ટિ પામે. ઉદાસીન વૃત્તિ વહે, ઉદાસીન વૃત્તિ વહે. કારણ મોક્ષ સેવી. જય સિમંદર સ્વામી. બીજી
આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન અજ્ઞાન લડે જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની થયે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી સ્વામી સતદાદાકન સ્વામી સતદાદાકન ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લયે સ્વામી કેવળ મોક્ષ લયે પરમ જ્યોતિ ભગવંત હું પરમ જ્યોતિ ભગવંત હું અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી કોળે જે માતું ડાળી નમસે સ્વામી માતું ડાળી નમસે અનન્ય શરણુ સ્વીકારી અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદને વરી જય સિમંદર સ્વામી એક સમય સ્વામી કોળે જે માતું ડાળી નમસે સ્વામી માતું ડાળી નમસે અનન્ય શરણુ સ્વીકારી અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદને વરી જય સિમંદર સ્વામી સિમંદર સ્વામી નો જળ દીવો કોટી કોટી કિરણ હે નયના જીલો મોક્ષે જવાને શરણુ લીયો અનહદ ક્ષેત્રે બહુ ચિરંજીવો સિમંદર સ્વામી નો જળ દીવો આર્યંક શરણે અમરત પિયો અમર પદ में जुग जुग जियो सिमंदर स्वामी नो जड़ दीव पाच जखंडित दुख ध्रुवज मूज अखंडित भव्य ते मूरज सिमंदर स्वामी नो जड़ दीव जगत जनक मूल अहम भसमियो जानन हारो स्वयं संजीवियो सिमंदर स्वामी नो जड़ दीव हरे मोक्ष मार्गी निरंभ थीयो ने भवड़ो सुधरियो आई की तो तीवड़ो ने भवड़ो सुधरियो सिमंदर स्वामी नो जड़ दीव जड़ दीव जड़ दीवो आरती भगवान ने सिमंदर स्वामी परमात्मा ने आपजो ओहो स्वामी सिमंदर अरिहंता जिनेश वर्तमाने उपकारी अक्षर सचर देरासर ओहो स्वामी सिमंदर हरिहंता जिनेश्वर वर्तमाने उपकारी
અચર સચર ધીરાસર અચર સચર ધીરાસર. કૃષ્ણ ભગવાનની આરતી. ભરતભાઈ, મિનેશ આ બાજુથી આવી જાય. હા, આરતી કૃષ્ણ ભગવાનની. બે આરતી છે ભાઈઓમાં બહેનોમાં. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી નાથજી, વિજય શ્રી બાલાજી, રત્નત્રય આરતી, દુનિયામાં ગવાયા આપના અવતાર, હજી સુનો પડગા ઘંટારવ ને રણકાર, બલરામ બંધુ લક્ષ્મણ જતીજી, હરે રામ હરે કૃષ્ણ ચતુર્વિધ આરતી. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી નાથજી, આપના જે મૂળ રૂપ એ તમારું સ્વરૂપ, દર્શનથી ઓળખાવ શુદ્ધ ચિત્ત સિદ્ધ રૂપ, સૂર્ય ચંદ્ર તારાથી રમી ગયા છો આજથી, સર્વને ઉદ્ધારે જો નિજ આત્મા ભગતિ. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી નાથજી, આદિ વ્યાધિ ઉપાધિ નિવારે ત્રિમૂર્તિ, યોગેશ્વર ને બાલાજી, સંગમે શ્રીનાથજી, સોંપી દીધા કાયા રથ, સાત પ્યારથી મન વચ્ચ કાયાની ઓગાળી વીરતી. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રીનાથજી, જય શ્રીનાથજી, શ્રીનાથજી. આરતી આપી દેજો કૃષ્ણ ભગવાનને. ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર, વિરાણ છોડરાયનું હૃદય કમળ હું છું. શ્રી રણ છોડ રાયનું હૃદય કમળ મુંજ છું. સંદીપ, ધજાનું લઈ લેજો વિડીયોમાં. શિવ ભગવાનની આરતી બંને બાજુ. જય શિવ શંકર, હરિ ઓમ નમઃ શિવાય, આરતી ઉતારી અમરત પીવાય, ઘેર પીનારા નીલકંઠેશ્વર, અર્ધાંગી નર નારી નટેશ્વર, વિષય વિરેચક કામ વશમક, સબ સંકટ હર સતમૂલેશ્વર, જય ભોલેશ્વર, હરિ ઓમ નમઃ શિવાય. तुम चरणों में त्रिकरण हर पाठ, जय शिव शंकर, हरि ओम नमः शिवाय. संत पुरुष ना जोग जपो बट, जग कल्याणो मौन तपोबट, सब दुख भांजक त्रिलोचन कर, त्रिलिंगोनी भ्रांति ऊपर, जय ज्योतिर्लिंग, हरि ओम नमः शिवाय. मुख जीव कंकरी शिव हरि, जय शिव शंकर, हरि ओम नमः शिवाय. कुटुंब वत्सल उमा शंकर, गौरी गजानन सदबुद्धीश्वर, रिद्धि सिद्धि दाता भयहर, दैव पूजिता श्री सरकेश्वर, जय भुवनि
હરિ ઓમ નમઃ શિવાય ચક્ર અનાહત સ્વયં ખુલી જાય જય શિવ શંકર હરિ ઓમ નમઃ શિવાય સાક્ષર સ્વયંભો અહીંથી વિચરે અક્ષર પ્રકાશે મોહે આચરે કાપે અંધકારા ઠિકાણે શિવ સત સુખિયા મારા ભાઈ હરિ ઓમ નમઃ શિવાય કલ્યાણેશ કરુણાવર્ષા જય શિવ શંકર હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. આરતી પહોંચાડજો શિવ ભગવાનને. ખાસ દાદાની ત્રણેય આરતી થશે. મહાત્માઓ જોવા જેવું છે. આજના જે નિમંત્રકો છે બધા ઇન્ડિવિજ્યુઅલ પણ આખો પ્રસંગ ઉજવી શકે એવા છે, પણ બધા ભેગા થઈને ઉજવે છે ત્યારે વાતાવરણ પાછું જુદું બની જાય છે. બધામાં આજના નિમંત્રકો આખો ને આખો પ્રસંગ એકલા ઉજવી શકે, પણ જ્યારે બધા જોડે પ્રસંગ ઉજવે છે ત્યારે તેનો ઉલ્લાસ વાતાવરણ અલૌકિક બને છે. મૂળ દીવાથી પ્રગટુ દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. મૂળ દીવાથી પ્રગટુ દીપકમાં પહેલો દીવો દ્રષ્ટિ નવહાર. સર્વાત્મ જગરૂપીને કરમાં મૂળ દીવાથી પ્રગટો દીપકમાં બીજો દીવો નિશ્ચય વરમાં. દિવ્ય ચક્ષુથી શુદ્ધને નમસ્કાર. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાં. અકર્તા ગાય સુણે સ્વભજનમાં. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં ચોથો દીવો સમભાવે નિકાલ. વિરાગી વિતરાગી કરુણાધાર. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં પંચમ દીવો શુદ્ધાત્મ સાધાર. શુદ્ધ ખાતા વહી નિર્ભેદ વેપાર. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં મૂર્ત પ્રગટ છે અવતાર. પંચ પરમેશ્વરી સુચરણે સાક્ષાત્કાર. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં દાદાનો દીવો દાદાનો દરબાર. ઝવેર મૂળ હીરા આજા ગજમાન. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. દીવો તારીએ ભગવાન દાદા સર્વ સમર્પી. અંધારા ભૂલે ચામો હીરા દાદા પ્રગટી. સર્વજ્ઞ દાદા જ્ઞાનવતારી અક્રમલેખ તણા સુકાની. સંગમેશ્વર સિદ્ધ જગ કલ્યાણી. મૂર્તા મૂર્ત મોક્ષ દાતા પ્રકાશ સમષ્ટિ. દીવો કરીએ ભગવાન દાદા સર્વ સમર્પી. અનંત જ્ઞાની અનંત દર્શી
અનંત સુખની ભોરમ વરસી અમૂર્ત મૂરત નયને બસી દિવ્ય ચક્ષુદાતા પરમ જ્યોતિ સ્વરૂપી દીવો હૈયે ભગવન દાદા સર્વ સમર્પી સૂર્ય સમાન પ્રતાપી તેજસ ચંદ્ર સમાન શીતળ ઓજસ ધીરુવચલ સમસાગર ગંભીર મુક્તિ મંદિરના ગુણના પ્રત્યક્ષ ઘટના ગાઈ દીવો હૈયે ભગવન દાદા સર્વ સમર્પી વિશ્વાધાર અંગુલી ટેરવે બ્રહ્માંડ સ્વામી સ્વામિત્વ અભાવી બીજ સ્વરૂપી બીજ સ્વભાવે 10 લખ વર્ષે પ્રગટી અક્રમ દાદા જ્યોતિ દીવો હૈયે ભગવન દાદા સર્વ સમર્પી શુદ્ધાત્મા મૂળ ઉપાદાની અહમ નમતના અપાદાની મૂળ નિમિત્ત એક સંયોગી છોડાવ્યો ભવ સંસારી વંદુ કૃપાળુ જ્ઞાની જીવો હરિયે ભગવન દાદા સર્વ સમર્પી અંધારા ઉલે ચાહ પીરા દાદા પ્રગટી જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવ ટાળે આરતી કરી જીવ ટાળે રૌદ્ર આર્ત પદ્યા જય દાદા ભગવાન પ્રગટ દીવો આ દાદા કેરો જગ પ્રકાશમાન કરે દાદા જગ પ્રકાશમાન કરે જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા અક્રમ જ્ઞાન અવતાર જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધતા પટાડે દાદા ત્રિવિધતા પટાડે સર્વ અવસ્થા સમાધિ સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મ જ્યોત જલે જય દાદા ભગવાન બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે દાદા કેવળ દર્શન કરે પોષાય ના પોષાય જગે પોષાય ના પોષાય જગે ક્રિયામાં અકરતા જય દાદા ભગવાન ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામી દાદા કેવળ જ્ઞાન પામી
स्वसंवेदन शक्ति स्वसंवेदन शक्ति ब्रह्मांड प्रकाशे स्वयं जय दादा भगवान। चौथी आरती दादानी अतीत तप करे दादा अतीत तप करे ज्ञान अज्ञान भिन्न भेदी ज्ञान अज्ञान भिन्न भेदी स्वचारित्रलहरी जय दादा भगवान। पंचमी आरती दादानी कल्याण भाव भावी दादा कल्याण भाव भावी तीर्थंकर पद पामी तीर्थंकर पद पामी जग कल्याण करी जय दादा भगवान। दादा आरती केवल जी कोई गासे दादा जे कोई गासे एक कृपामी दृष्टि एक कृपामी दृष्टि तरण तरण तारे जय दादा भगवान। दादा आरती केवल जे कोई गासे दादा जे कोई गासे एक कृपामी दृष्टि एक कृपामी दृष्टि तरण तरण तारे जय दादा भगवान जय दादा भगवान जय दादा भगवान। दादा संगमेश्वर મહાત્માઓ 5 મિનિટ માટે આ જ્ઞાનાંજન બોલાઈ જાય પછી ફક્ત 5 મિનિટ માટે બેસી રહેજો. પ્રસાદીની ઉતાવળ ના કરતા એક નાની અમથી વાત કરવાની બાકી રહી ગઈ. જ્ઞાનાંજન હે આનંદ એ દાદા જય સતચિત આનંદ નિરંજન સિદ્ધ હરિહંતાણ એ દાદા તે મૂળથી ચરમ સ્પર્શ મુખ મુદ્રા મનહર જન વલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત તરનીર ગ્રંથિ સમર દશા અહો વિતરાગ અનુપમ આત્માનંદે પુષ્ટિ વચન બર નિષ્કામી કરુણા અય ફલ પર પ્રગટ દિવોવા જ્યોતિ જળ જગ આખાનું તારો દરદ દિવોવા જ્યોતિ જળ જગ આખાનું તારો દરદ ધીર ભેદિયા અભૂત પડચન અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ શરીર છતાય અશરીરી ભાવે શરીર છતાય અશરીરી ભાવે વિચરે સર્વજ્ઞ તેન વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેન રોજ હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું હું દાદા ભગવાનને
નમસ્કાર કરું છું. સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર, તેથી જ મહાત્માઓ ફરી શકે નિડર. કોઈ પણ મહાત્મા ઉપસર્ગ આવે ત્યારે, કોઈ પણ મહાત્મા પરિસર આવે ત્યારે, દાદાજી ધરે છે બેઉ હાથો, મોકલે છે લશ્કર રાખો. મોક્ષદાન સાથે અભયદાન થાતી, હૃદય કમળમાં દાદા જ સાથ. અમૂર્ત મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થી, અમૂર્ત મૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થી. આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો, આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો. દાદા 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 બોલ કાન ધાતુ, 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 બોલ કાન ધાતુ. મહાત્માઓ 2 મિનિટ બધા દર્શન કરીને જે અહીંયા ધજા મૂકી છે, તમારો હાથ ધજાને અડાડી અને કપાળે લગાડશો. કોઈએ વાક્ષસે ફૂલ કંઈ નથી કરવું. 5 ધજા અને 5 શિખર છે. દરેક મહાત્માઓ દરેકને અડાડી અને કપાળે હાથ તમારો લગાડજો. કેમ તો કે આ ધજામાં પણ મહાત્માઓએ પ્રતિષ્ઠા કરી કહેવાય. ખાસ બીજું મેઇન આપણા બહુ વડીલ મહાત્મા શામળભાઈ ખંભાત અને અમદાવાદ, એમના ભાઈ બંસીભાઈ, એમની તંદુરસ્તી માટે બંસીભાઈએ આ મંદિરમાં પણ સેવા આપી છે, ખંભાતમાં પણ સેવા આપી છે. અને એ બંસીભાઈ એ આખું કુટુંબ, શામળભાઈના ભાઈ કાંતિ આનંદજી, બિહારી આનંદજીના ભાઈ, એ આખું કુટુંબ દાદા ભગવાનની હાજરીમાં દાદા ભગવાનનો ખૂબ લાભ લીધેલો. બંસીભાઈની તંદુરસ્તી માટે બધા મહાત્માઓ હૃદયથી દાદા ભગવાનને પ્રાર્થના કરજો કે એમની તંદુરસ્તી સરસ થાય અને ફરીથી મહાત્માઓની સેવામાં લાગી જાય. આવી હૃદયથી દરેક મહાત્માઓને હું વિનંતી કરું છું. ખાસ આ જાણ માટે વિતરાગ સોસાયટીના મહાત્માઓ છેલ્લે જજો. અહીંયા મારે 4 વાગ્યાની બપોર પછીની તૈયારી કરવાની બાકી છે, તો વિતરાગ સોસાયટીના મહાત્માઓ મને અહીંયા સેવામાં હાજર રહેશો. છેલ્લે પ્રસાદી મળશે જ, પણ આપણી જે સિસ્ટમ છે કે કેમ કરીને મહાત્માઓની સેવા થાય, અને મહાત્માઓની સેવા કરવી એટલે દાદા ભગવાન કહે છે અમારી સેવા કરવા બરોબર છે. એટલે કોઈ પણ રીતે વિતરાગ સોસાયટીના મહાત્માઓ છેલ્લે જશો. અહીંયા એક એક આગળ વધતા જજો ભાઈ, એક એક આગળ વધતા જજો. કારણ કે સમય આપણે હાથ જ અડાડી દેજો, કાં તો મારે વાક્ષેપ અને ફૂલ લઈ લેવા પડે. ખાલી આટલું જ અમારું કરશો તો બધાને હાથ અડાડીને બધાને લાભ મળશે. વાક્ષેપ ફૂલ ચડાવવાની જરૂર નથી. અહીંયાથી પતે પ્રસાદી માટે 3, 3:15 ચા અહીંયા જ મુકાઈ જશે. 4 વાગે ફરીથી અહીંયા જ ભેગા થવાનું રહેશે. જય સચ્ચિદાનંદ. કઈ બીજું કઈ કશું કયો આગળનું આવતા એ નહીં, પણ આના પછી સર્વમંગલ લપકામણ આવતા શનિ રવિ પ્રોગ્રામ છે. પછી મોટામાં મોટો જોધપુર શિબિર તીવરી મે મહિનાની 27 તારીખથી 31 તારીખ, મે મહિનાની આવતા મહિનાની 27 થી 31, એટલે મે મહિનાની આખરમાં
5 દિવસની શિબિર તિવરી જોધપુર મુકામે છે. બધા મહાત્માઓ ધ્યાનમાં લેજો. આ એક પછી એક આપણા પ્રોગ્રામ ચાલુ જ છે. કીર્તન ભક્તિ કો આપણને કોઈ પણ યુદ્ધ નડતું નથી, કારણ કે અંદરથી આપણે યુદ્ધ કરતા નથી. જય સચ્ચિદાનંદ. હા, 15 થી 17 મે લપકામણમાં છોકરીઓની શિબિર અને 18 થી 20 એટલે 3 દિવસ છોકરાઓ માટે, 18 થી 20 અને 15 થી 17 મે આવતા મહિને છોકરીઓની શિબિર. વચમાં કીર્તન ભક્તિ છે. કીર્તન ભક્તિ થયા જ કરે છે. અહીંયા કીર્તન ભક્તિ 25-26 તારીખે છે અને કેલનપુરીમાં પણ છે. એ બધા પ્રોગ્રામ ચાલુ જ રહે. પણ મહાત્માઓ કોઈ આ સિમંદર સ્વામીનો જન્મ કલ્યાણક ઉજવ્યા સિવાય જતા નહીં. આપણો છેલ્લો ઋણાનુબંધ આ સિમંદર સ્વામી જોડે છે. આપણું ઘરે કોઈ રાહ જોતું નથી, પણ આપણને આદત પડી ગઈ છે એસીમાં રહેવાની, રૂમમાં એકલા રહેવાની. કોઈ ધર્મશાળામાં ન ફાવે એટલે અડધો દિવસ આવે અને ઘર ભેગા થઈ જાય. પેલું લગ્નમાં આવ્યા હોય ને કંકોત્રી લખાવા આવ્યા હોય ને, એવી રીતે મહાત્માઓને આદત પડી ગઈ છે. સિમંદર સ્વામીનો પ્રસંગ એ આપણો પોતાનો દાદા ભગવાને આપેલો પ્રસંગ કહેવાય. છેક સુધી ઉજવાય અને છેક સુધી લાભ લેવાય એ રીતની ગોઠવણી કરતા શીખી જજો. જય સચ્ચિદાનંદ.